આપણે છેલ્લા એક મહિનાથી નજર કરી હોય તો અત્યારે માર્કેટ આપણને સ્ટોક સ્પેસિફિક વધારે એક્શન જોવા મળી રહ્યું છે. હવે આજના દિવસે જ્યારે સપ્તાહની શરૂઆત કરી રહ્યા છે ત્યારે આપણે જે સ્ટોક સ્પેસિફિક નજર કરવી હોય તો સૌથી પહેલાં આપણે સુઝલોન એનર્જીની વાત કરીશું. કેમ કે અહીંયા એક મોટી બ્લોક ડીલ થવા જઈ રહી છે કે એમના જે પ્રમોટર છે હિસ્સો વેચી શકે છે અને 1295 કરોડની આ બ્લોક ડીલની વેલ્યુ આપણને જોવા મળી શકે. એમના જે પ્રમોટર છે 1.47% હિસ્સેદારી અહીંથી વેચી શકાય એવી એક સંભાવના છે અને બ્લોક ડીલ દ્વારા કુલ 20 કરોડ શેરના અહીંથી સોદા થતા જોવા મળી શકે છે. અને એની જે ફ્લો પ્રાઇસ છે એ ડિસ્કાઉન્ટ ઉપર આપણને અહીંથી જોવા મળી શકે છે ₹64.75 પ્રતિ શેર અહીંયાથી આપણને એની ફ્લો પ્રાઇસ જોવા મળી શકે છે. એટલે કે સુઝલોન એનર્જી રડાર પર રહેશે. બીજું તમારા રડાર પર હોવું જોઈએ છે ઇન્ફોસિસ. એ ઇન્ફોસિસ માટે રાહતના સમાચાર છે કારણ કે કંપનીને જીએસટી વિભાગ તરફથી ₹32,000 કરોડની જે કેસ એમની જે ઓલરેડી જે કેસ ચાલુ હતો એમાં એમને અહીંયાથી રાહત મળી છે. એમની જે જીએસટી વિભાગે એમની જે પ્રી શોકોસ જે નોટિસ હતી એ અહીંયાથી બંધ કરી છે પ્રોસેસ. એટલે કંપની માટે રાહતના સમાચાર છે. ઇન્ફોસિસ રડાર પર રહેશે. બીજું આજે ઓવરઓલ પેન્ટ જે થીમ છે પેન્ટ સ્ટોક એ ફોકસમાં રહેશે કારણ કે એશિયન પેન્ટ અને ગ્રેસિમ વચ્ચે થોડુંક અહીંયાથી ચિંતા જોવા મળી છે. ગ્રેસિમે એશિયન પેન્ટ ઉપર અહીંયાથી કહેવાને ફરિયાદ નોંધાવી છે. એશિયન પેન્ટ્સના વિરુદ્ધ સીસીઆઈ અહીંયાથી તપાસ શરૂ કરી શકે છે કારણ કે અહીંયાથી ગ્રેસિમનું કહેવું એવું છે કે એ જે એશિયન પેન્ટ છે એ એમના જે ડીલર્સ છે એમને તેઓ ભડકાવે છે કે તમે અહીંયાથી એમના જે ગ્રેસિમની જે બિરલા ઓપસ જેમની જે પેન્ટની જે કંપની છે કે એની તમે માલ તમે ના ખરીદો. જો તેઓ ખરીદશે તો તેમનો અહીંયાથી માલ તેઓ રોકી દેશે, સપ્લાય રોકી દેશે કાં તો પછી એમની જે ક્રેડિટ છે ઓછી કરી દેશે. એવા સમાચારો અહીંયાથી મળ્યા છે. એવો આરોપ અહીંયાથી ગ્રેસિમે એશિયન પેન્ટ ઉપર લગાવ્યો છે. એટલે સીસીઆઈ એની ઉપર તપાસ અહીંયાથી શરૂ કરી શકે છે. એટલે આજના દિવસે આપણે અહીંયાથી ગ્રેસિમ અને એશિયન પેન્ટ આ બંને સ્ટોક તમારા ફોકસ પર હોવો જોઈએ. બીજું મહિન્દ્રા રડાર પર રાખીશું. અહીંયા મે મહિનાના એમના ઉત્પાદન અને સેલ્સના અહીંયાથી વેચાણ આંકડા આવ્યા છે. સૌથી પહેલાં મે મહિનામાં એમનું જે ઉત્પાદન ટોટલ 28% વધીને 89,626 યુનિટ થયું. એમનું સેલ્સ તમે નજર કરો તો સેલ્સ અહીં 17% વધીને 80,458 યુનિટ્સ એમનું અહીંથી સેલ્સ જોવા મળ્યું છે. એટલે કે ઓવરઓલ નંબર અહીંયાથી આપણને સારા જોવા મળે છે. બીજું ભારત ઇલેક્ટ્રોનિક્સ જે ઓલરેડી આપણે જોયું કે ઓવરઓલ મે મહિનો જૂન મહિનો પણ આપણે જોયું શરૂઆતથી આ સ્ટોક રડાર પર છે. હજુ સમાચાર છે કે ટાટા ઇલેક્ટ્રોનિક્સ સાથે તેઓ અહીંયાથી એમઓયુ સાઇન કર્યા છે. ઇલેક્ટ્રોનિક્સ અને સેમી કન્ડક્ટર ફેબ્રિકેશનના ડેવલપમેન્ટ માટે અહીંયાથી તેઓ આ કરાર કર્યા છે. એટલે ભારત ઇલેક્ટ્રોનિક્સ ફોકસમાં રહેશે. સાથે આપણે ટાટા ઇલેક્ટ્રોનિક્સ પણ આજના દિવસે ફોકસ પર રાખીશું. હિન્દુસ્તાન ઝિંક્સ અને રાઇટ્સ આ બંને સ્ટોક તમારા રડાર પર હોવા જોઈએ. હિન્દુસ્તાન ઝિંક તમે જોશો તો એમાં રાઇટ સાથે તેઓ અહીંયાથી એમઓયુ કર્યા છે. હિન્દુસ્તાન ઝિંક ને હિન્દુસ્તાન કોપર છે તેમણે રાઇટ સાથે કર્યા છે કરાર. મેટલ અને ક્રિટિકલ જે મિનરલ્સ હોય છે એના સપ્લાય ચેન માટે સ્પેસિફિક કરાર કરવામાં આવે છે. એટલે આ સ્ટોક પણ તમારા રડાર પર હોવો જોઈએ. બીજું એફકોન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અહીંયા તેમને રિલાયન્સ તરફથી અહીંયાથી એલઓએ મળ્યો છે. કંપનીને ઓર્ડર જે મળ્યો છે કુલ ₹700 કરોડનો મળ્યો છે. ગુજરાતના દહેજમાં કુલ જે વિનિલ પ્રોજેક્ટ છે એમનો એના તેઓ કન્સ્ટ્રક્શન કામ માટે સ્પેસિફિક ઓર્ડર અહીંયાથી એમને આપવામાં આવ્યો છે. એટલે સ્વાભાવિક છે કે એફકોન ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમારા રડાર પર હોવું જોઈએ. બીજો સ્ટોક તમારા રડાર પર હોવો જોઈએ લાસ્ટ તો એ છે જીએચવી ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ. જીએચ ઇન્ફ્રા પ્રોજેક્ટ્સમાં જીએચવી ઇન્ડિયા તરફથી રોડ કન્સ્ટ્રક્શન માટે ₹546 કરોડનો ઓર્ડર મળ્યો છે. એટલે ઓવરઓલ આ બધા સ્ટોક છે કે જે તમારા ખાસ કરીને રડાર પર હોવા જોઈએ. અને આજે શું ખાસ છે એમાં આપણે એક જ સ્ટોક છે કે જેના ડિવિડન્ડની તમને ઇમ્પેક્ટ જોવા મળવાનું છે નેલ્કો કે જેમાં ₹1ની ડિવિડન્ડની એક્સ ડેટ છે. એટલે એ અમાઉન્ટ તમને એડજસ્ટમેન્ટ થતું જોવા મળશે. એટલે આ બધા સ્ટોક છે કે જે આજના દિવસ આપણને એક એક્શનમાં જોવા મળી શકે છે. ઓવર ટુ યસ. ઓકે.